ભાઈ જવું બધું ધંધો કરવા હારું 2 નંબરનો ધંધો કરતો તો એક તો હપ્તા ભરી થાકી ગયો. હવે રિક્ષા આવી હવે શાંતિ હવે કોઈ ચિંતા કરે જેવી નહીં. હવે રોજ હોજ પડે એટલે પહોંચો શાંતિ હતી ખાવા તો મળશે ને. રિક્ષા આવી એટલે ચિંતા નહીં હવે પણ બસ એટલી બધી જરૂર નહીં હવે. આ ફેરા તો આપણને જેટલાય મળશે આપણા ભાઈ બનો જેટલા બધા સંબંધો બબંધો બધું બહુ આપણું રિક્ષાવાળા. તો અગરબત્તી કરી દઉં. એ માતાજી રિક્ષા લાવે 2 નંબરના ધંધા બંધ કર્યા છે. હવે સારો ધંધો થાય અને સારા ફેરા મળી જાય તો સારું છે. અગરબત્તી રોપી દેવાની પાછળ ઉપર એ ઓગણા ઉપર તો સારું ધંધો આવો થઈ ગયો. હવે રિક્ષા હવે ચિંતા નહીં. હવે તો ફેરા આપણે આવવાના જ છે અને ફેરા તો કોઈ ચિંતા જ નહીં આપણો. હવે તો નેકા ચોકરી જઈને હાવ ધંધો કરવા દેવો. અભી હાલ રિક્ષાનું અભી હાલ લાઈન પલી બોણી કરવા જાઉં છું અને એમાં તો પાછો લાકડો લઈને હોમાં આવી ગયો. અલે આ ભાઈ મારો ટાઈમ છે હું ગમે તે ટાઈમે નીકળું છું. આ ડબલો લઈને નીકળે ખરું આ કોઈ ગઢા ઉપર જતું હોય ને. અમારે આડ્યાન ભાઈ હતા ઊંધી તો દારૂ વેચી ખાતું 2 નંબર ધંધો કરતું તું પાવું. હવે રિક્ષા લાવી દીધી હે ને એટલે ભાઈ હું મારા ટાઈમે ગમે ત્યાં નીકળું ભાઈ. હા એવું ના હોય વાત કરે તે તારા મારા જ અમુ બીજા ને તઈ નીકળ ભાઈ તું તારો અંબાઈ નહીં ને કરવા દઉં. એટલે ભાઈ વહેલા પરોડીએ ઉઠીને જતો હતો કોણ ના પાડે તને. અભી હાલ જ મુહૂર્ત કરી હજુ તો લાઈન અભી હાલ જ દિયમ બધું કરીને આવ્યો હો ઘેર અને રિક્ષા લાવ્યો હો પરોડી. હા ભાઈ હા મજા ચાલ અવારવારમાં તાનું જો આજે ધંધો ના થયો ને તો તારા પરા તો રે તારા બૈરા ફાડી નાખવું આજે ધંધો ના થાય તો હોમાં વળી જાય પા. એક તો હજુ રિક્ષા લાવે વારે નહીં લાગી. વિખરેલો વાઘ આવ્યો. ચોકલી તો આવી ગયો હવે. હા પોતનો તો એક પેસીને રાખવો નહીં જવાનો. લવારપુર ને પેસીને આપણે જોઈ જવાનો. બગોળ ચોકી સારું પેસીડર મોકલે ખારું અને એવું મોકલશે કે આપણો ધંધો જોરદાર રિક્ષાનો હેડ. હવે આપણે 2 નંબરના ધંધા છોડી દીધા બધા. રિક્ષા આવી જઈશ આપણો ભગવાન માતાજી ચોકી મળી જાય સારું પેસેન્જર. એટલે કોઈ આવતું નહીં દેખાતું. આખો રોડ ખાલી લાગે છે. આવા દે તો બેહવા દે થોડીક વાર રિક્ષા. એ પ્રોત્સાહ લવલપુર પ્રોત્સાહ લવલપુર પ્રોત્સાહ લવલપુર પ્રોત્સાહ લવલપુર પ્રોત્સાહ લવલપુર ચિલોડા પ્રોત્સાહ લવલપુર ચિલોડા. પ્રત્યેક લવરપુર ચિલોડા પ્રત્યેક લવરપુર ચિલોડા. હા જવાનું છે ને હેડો બેજો. ભાડું 30 રૂપિયા. આપી દઈએ. એક જણ ના 30 રૂપિયા નહીં 2 જણ ના 30 રૂપિયા કહું છું. બીજો રિક્ષા વાળો બેજો કાલે કોઈ તાપ ચરી ના કરી બેજો ને હું તો કહું. મારું હેડો હવે 25 આવજો બેજો. આવો તા બેજો તો મારા બોની નો ટાઈમ હોય રિક્ષા નવી લાવી ના કરી બેજો હેડો. મારે બોની જ છે. કાયમ આવીએ છીએ. હા 25 આવજો બે મારા બોની થઈ પેલી. તમે આવો તો મારા પેલી બોની થઈ ગઈ. તું બે ને બેહો બેહો. બેહો પાછળ બેહો.
ગાઘરો સારું લાય ને કીધી વાત કીધું ગાઘરો બદલ ગાઘરો બદલ અરે જવા દે ને અરે ભાઈ ઉભા ચાલુ તો થવા દો રિક્ષા હાલ લાવ્યો નવી મારે લગન છે લગન છે લગનમાં જવાનું છે આ બલૂન છે મુડાનું રિક્ષા બલૂન છે આ તું દારૂ નથી કાઢતો દારૂ કરતો પણ હવે રિક્ષા લાવી દીધી હવે હા હું આ દે તેવા પીવા હતો કાતો હા હા ના હોય આ તો પીધેલા નહીં પા ના ઓહો ના તો મારતો દો હાન પાહો પીવરાવતો હા બોલ હલો હા થઈ ગયો અરે અરે અમે શું કરશું તાર ભાઈ અમારું અમને ઉતાર દે કર હા તે અમે આમાં આવીએ ત્યાં અમે ભાઈ અમે ઉતાર્યા એટલે અમારો દોષી બાપ થઈ ગયો છે ચલો આમાં જવું પછી એવું થયું નહીં ચાલે જઈશ પકડ હા તો તાર મને મારું ભાડું આલી દો તાર પેન્ટી આઈને જીવનમાં સાનું ભારું મળે પણ તમે કીધું આ બોલી છે હવે પૂરા તો પોકારાય નહીં ભારું માગો તમે અમે આ પેન્ટી બેઠા ગયા આ દોષી ના પણ કાકા તમે પૈસા આલો મને સાચું કહું ના મારા ભાઈ બોલી છે અમાર પૈસા પૈસા ના મળે અમાર પેન્ટી બેહ્યા નથી ભાઈ એનું ઉતાર્યા એમાં પૈસા હું માગું છું પણ તમે લહેન દોષી બેજો પાછો બેજો હું તો કહું મીકી જાઉં આ વળી જઈએ છીએ મને મારું ભાડું આપી દો અરે ના હોય ભારું ભારું હેલ ન દો હાતો પેલું મુહૂર્ત માં જ આવું થયું મારતો પેલું મુહૂર્ત નું જીવ મારતો પેસેન્જર હવે શું કરવાનું આ પેલો અમો મને એટલે દારો બગડ્યા છે મને ખબર પડી ગઈ હવે પેલું પેસેન્જર મળી હતું એ જતું રહ્યું હવે શું કરું હવે પાછું ચોકડી જઈને બેહવું પડે બોની હતી એ જતી રહી કમ જઈને ને પછી ધંધો રિક્ષા લાવો પણ ધંધો આવતા તો આવશે ભગવાન માતાજી મહેરબાની કરો તો હવે ચોકડીએ જવા દેવા પાછું તાને બેહવા દેવા બોરી વાળું પેસી દે જતું રહ્યો પાછું ચોકડી આવી તો હવે પાછું પોકાવા તો આવશે એ પ્રોતે લવરપુર ચિલોડા પ્રોતે લવરપુર ચિલોડા પ્રોતે લવરપુર ચિલોડા હા બોલો હભરાતું નહીં હલો બો એ ચોકડી પર હતો બોલો શું કામ હતું હા રિક્ષા તો લાવ્યો છે ને આવ્યો હા બસ આ નીકળું છો આવ્યો ઘેર છો ને પરાગ તો નહીં ને એ હા આવું હેડો પેડા એ તો પેલા તમારો ફેરો મારો પછી પેલા ખવડાવો તમારે હેડો હું આવ્યો હાડું બોની તમારી જ છે એટલે આવ્યો હેડો આવ્યો હેડો હા હાડુનો ફોન આવ્યો હાડુનો હા હવે ચિંતા નહીં હવે તો જવાનું થશે હારી એટલે કોઈ ચિંતા નહીં હવે તો 300 રૂપિયા ચોય જેલા જ નહીં નેકાવા દેવો ગાડીને તો ગાડીનો ફોન તો 300 તો પાકા જ છે 300 તો પાણી થઈ જશે 300 આવશે હલો બસ આવો તો હા અલે યાર મોના સાથે વધી ગયો હા તે હવે ઇકો લઈને જઈએ છીએ
હારું હેડો તો હાડું હારું હા હા કોઈ ચિંતા નહીં વાંધો નહીં તારો બેકાર છે એવું લાગી રહ્યું છે રસ્તામાં આવેલો પાછો હાડું કે નહીં ના આવશે કે ઇકો કરી હવે હાડું ને શું કહેવાનું હવે રિક્ષા પર એક હજુ બોલી તો થી નહીં આવવાની પેસેન્જર મળે એ પાછો નાહી ગયો કે પૈસા જ ના લે કોઈને લે પાછું ચોકડીએ જવા દેતા ને હવે કરો ફોન આવ્યો સના કાકાનો ફોન આવ્યો બોલો બોલો સના કાકા ખાતરની કોથી લઈ જાય રિક્ષા લાવો છો ને આજે મુહૂર્ત કર્યું હોય રિક્ષાનું તો બોની તો થી નહીં હજુ અવાર ન પડું પણ એટલે મળી નહીં પેસેન્જર હા આવું હેડો હું આવું હો ચોકેટ આવું બોરે આવું હા આવું હો હા હા ભલે કાકો ગમે તે હો પણ કાકાએ 25,000 ફેરો તો આપ્યો ને બરે અમને તો 50 જે મળે હવે તારે ને દેખા દે કાકા છે તમે તાર બોરે કીધું છે પાવું લે નીકળ તો નહીં તો બીજો ફેરો કાલે મળી જાય સારું તો બરે તો બહાર જે મળી જાય હવે બસ એટલે મને મેસર ફાવો ને જો નવી લાવે પીછે છું તાર નવી જ લાવે ને હા તારું આનું કરી રિક્ષા લાવી દીધી છે આજે જ મુહૂર્ત કર્યું કાકા હા અને પેલો દારૂનો ધંધો કરતો તો એ બધું બંધ કરી નાખ્યું એ બધું હપ્તા ભરી મરી જવાના ખાલી ખોટા એના કે આ સ્વાદથી સૂકી રોટલો ખાય તો મળે હા ના બરોબર છે શું કેવું સારું કર્યું એ ખાતાની કોથળી મેળ દઈએ આપણે અંદર હા હેલો મેળે દઉં કાકા જોજો વાગને પેલી પાઈ ગાડી અંદર સીટ કરું આખી ઉભા સીટ કરું અચ્છા થાય બસ કેજો કાકા હેલો કેજો હા તું રિક્ષા પાઈ વાલે પાઈ વાળું હવ જો કાકા ધક્કો મારજો કાકા પણ રિવેશ વાળું હે રિવેશ વાળું ઉભા હતા રિવેશ માર દઉં રિવેશ વાળું કરીને ધક્કો તો બેજો હેલો તાર હા તા ઉભો રે જા જેન કાકા હા અમારી રિક્ષામાં વાળું આવો હા ધક્કો ના મારે ભાઈ એકલા હોય ને તો ધક્કો નહીં મારવાનો આપણો આમાં કઈ પાછું જાય તમારા બાજુ ના રવા જ સીધું કરું ખબર હેલો હા હું કે છો હા શું થયું પાછું ચમનું અલ્યા તારી આમાં ત્રણ ના વગરની આમાં તમે કાઠું કર્યું હા રેડો હા બધું કાકા લખા કોઠી પાસે ઉતારવી પડશે ચમ અરે ત્રણ દાડા વગર પાણી નહીં આવવાનું પણ પાણી ત્રણ દાડા વગર નહીં આવે કોઠી તો શેતમ નાખાઈ આપણો ના બોલ બગડ્યો પેલા મારા શેતમ ઓરી બોરી નહીં હુની ના મેલાય હું તો કહે નાખાય ભાઈ કાલે પાવું મારા આબુ જ કાલે લકા બમદા હજુ તો ઠેક સોમવારે ગયા હાલ નહીં ઓ સોમવાર ઊંધી ના મિલી રાખાય કોઠરી તાન કાકા ભાડું 50 રૂપિયા બોની કરાવો તો હાલ નહીં ગયા પણ આપણે તું ભાડું છે નું લે કાકા કરાવો તો હારી વાત છે ને કે ભાઈ તું તો ઊભી કર રિક્ષા ને આપણે કોથરી મેલ દઈએ યાર હું પક્કા વાર જો મારા જો બીજો ફેરો આવશે તો સોટી તું ચોક બીજા વર્ષથી કરી લેજે એટલે હું મારા રીતે કરી દે અને હાથ તો અડાર લગા દેવ કાકા નહીં મિલાવતો કાકા ફેરો જઈએ હજુ કહું કાકા કાલે તમારી ઈચ્છા નહીં મળે કશું મારા ફેરા ચાલુ થઈ જશે ના મળ્યા
ત્રણ દાડા વગર નહીં આવે પાણી મોટર ભરી જી બોરવાળા બોરવાળાની આજે બંધ થવાનું હતું. તાણ આ તો પેલો કશો પેલો હવારે બન્યો ને લાકડો લઈ એટલા દારૂ ફેલ જ છે. હવે જઈ એના પર તોડવા દે પેલા જઈને તારી રિક્ષા લઈ એના પર તોડી નાખવા પડે મારે. આજ એના ટોકા ઢીલા છે તો તે જોને વાગી પેલો પનોતી બોલ્યો મળે ને હવારે અત્યારે એના ઘેર જઈ એના જ પેલા તોડવા દે અત્યારે જઈને આખો દારો બગડ્યો મારો. 1 રૂપિયો ધંધો નહીં થયો, 1 રૂપિયો ધંધો નહીં થયો. આજે એના પરા તોડવું હવે જઈને ઘેર. ભૂપતે તને ખબર પડે હવે દારો બગાડે મારે દીએ હું તો લે ભાઈ એવું થયું તારા મારે આખો દારો બગાડ્યો છે. વાત કરે તે. બગડ્યો ભાઈ મારા ઈ. હવે લાકડો લઈને હોમાં મને તો ભાઈ દારૂ બગડ્યો મારો આજે. અલ્યા ભાઈ હું મારું કોમ કરું કે ના કરું ભાઈ? તારું કામ કર્યું સાચી વાત છે પણ મારા હોમો હુકમ આવ્યો તો તું અલ્યા ભાઈ તું રિક્ષા લાવ્યો એવું મને થોડી ખબર છે મારા ભાઈ. પણ તું હોમો હુકમ આવ્યો તો એમ કે મને આજે જ મુહૂર્ત કર્યું તને ખબર નથી. મને ખબર નથી તાર તો હું હમો આવ્યો મારા. પણ મેં તને કીધું તો ખરું કે હોમો હુકમ આવ્યો તો આખો દારો બગાડ્યો તે મારો 4 પેસેન્જર મારો જતો રહેશે તને ખબર નહીં હજુ. બરાબર 4 પેસેન્જર જશે હજુ તને ખબર નહીં. અલ્યા ભાઈ વાંધો યાર. એલા નટો શું થયું એમ તો કે પેલા 4 પેસેન્જર મારો જતો આ રિક્ષા નવી લીધી છે મેં. અલ્યા પણ એવું બધું હું ઝઘડા કરું પણ આ રિક્ષા નવી લીધેલી દારૂનો ધંધો કરવો બંધ કર્યો તને આવા નવા હોમાં મળે છે મને. અલ્યા ભાઈ નટુભાઈ મને નથી ખબર મારા ભાઈ. એટલે એવું ના હોય બધું હોમો મળ્યા હોય એટલે પણ લાકડા લઈને હોમો મળ્યો તમારે ખબર કે લાકડા લઈને હોમો મળ્યો એટલે સકન બગડે આપણો દારૂ બગડે. એવું ના હોય લાકડા લઈને હોમો મળ્યો એટલે સકન બગડે. આ તો નસીબની વાત છે યાર બધી. પણ નટુ મારી વાત ભાઈ 4 પેસેન્જર મળ્યો રિક્ષા બેહલો બારું ના લ્યું અને તો બે મારું બોચાડી એવું મગજ જેવું મારું ના લેવાય યાર ના લેવાય નો એવું ના હોય એને કેવું પડે કે બારું લાવે એવું. પણ પેસેન્જર રસ્તામાં અધમે ઉતરી જાય હું શું કરું કયો એ પેસેન્જર માટે ના હોય યાર એ બધું તારું કહેવાય આપણા આરો મારો અમે અમારો સકન નારાજ છો ના આજે સાચું કહું ભાઈ નટુજી. તમારા ધંધા આવરા હોય ને તો ભાઈ ના થાય ધંધા. આ અમારા તમારા વ્યવહારો અટકા જોઈએ ભાઈ. ભાઈ તમે રહો ખોટા ઝઘડા કર્યા વગર વ્યવહારો તો હાથ કરે તમે રહો દેવડો અમે ઝઘડા કર્યા વગર તાણું ખોટા હું ઝઘડા કર્યા હું તો કહું નટુ પણ સમજાઈ દેજે સમજાય મારી વારનો હમો મળશે રિક્ષાના ખોટા ઝઘડા ના કરાય ઘર ઘરમાં અંદર પણ રિક્ષાનો હમો તો ફરી વાર આવશે ને નટુભાઈ આ તો તમારું મોન રાખ્યું એટલે અલ્યા ભાઈ સમજાય છે ને કે બોડામ ડોલ મેલે મારે સમજાય તો હજુ કહો બેટા મુએ પછી કાઢું છું અંદર કહો નટુજી અલ્યા ભાઈ પણ મને ના ખબર હોય આવી બધી હવામાં હું તો મારા કોમે હોય મારા ભાઈ. એનો ભૂપા સમજાય ને હું કાઢું છું અંદર તો કહું તું રિક્ષા લઈ બીતો નહીં ના કરવાના વાત કરો હતે હજુ મને ઓળખતો નહીં આનો દાડાની પથારી રંગી મારા 1 રૂપિયો બોની નહીં તો 1 રૂપિયો અને એક તો આ રિક્ષા હરખી ચાલુ થતી નહીં આમ થાય છે પણ ધન પાતી નહીં જો આ જોઈને નટુ જોઈને હજુ રિક્ષા સેકન્ડ ના રસો હું તો કહું ઓલા સેકન્ડ ના રસો રિક્ષા ચાલુ નહીં તો ચાલુ કર તું યાર એ તો રિક્ષા જૂની લાવ્યો પછી આ તો બધું રહેવાનું આવું જો આ નવી રિક્ષા આ જૂની છે ને આનો ટાયર જો ટાયર આ નવી રિક્ષા કહેવાય નવી રિક્ષા તને તો ઉપરી નવી લાગે બધું જૂનું છે યાર અંદર એન્જિન આ કલર જો આવો કલર તો આખા ગામમાં કોઈની રિક્ષા ના હોય તને કલર માં યાર તો ચાલુ કર ચાલુ અને ના હોય તો કાલ સર્વિસ કરી નાખી સર્વિસ તો કરાવવાની જ છે હવારે જ નીકળવાની કાલે તું ચાલુ કર આના થઈ જાય ને આ તો મારી રિક્ષા છે આ જૂની રિક્ષા એટલા બધું શિયાલ માં આવે આ તો રૂપિયા રોકડા પડી લાવે છે હા જાવ લે નટો પોખરીમાં લાવે છે પોખરીમાં એટલે હવે બોલો ને નટો સમજાઈ દેજે ને એટલે હવે મારા સકરમાં આવે નહીં એટલે કે આપણે પોકા ભાગી નાખી આવો તો